રામ રામ ખેડૂત ભાઈઓ, ચાલો આજે વાત કરીએ કે તલના પાકમાંથી બમણું ઉત્પાદન કઈ રીતે લઈ શકાય. તલ વાવો છો, મહેનત પણ કરો છો, પણ ઉત્પાદન ધાર્યા જેવું નથી મળતું. આવું કેમ થાય છે? ચાલો સમજીએ. જુઓ, આખી રમત ટાઈમિંગની છે. સાચા સમયે સાચી વસ્તુ આપશો ને તો જ ઉત્પાદન વધશે. પહેલા 25 દિવસ એટલે પાકનો પાયો. જેમ મકાનનો પાયો મજબૂત હોય એમ જ પાકની શરૂઆત થવી જોઈએ. વાવણી વખતે જમીનમાં GLS એનરિચ PR અને વામસ્ટાર આપવાથી મૂળનો વિકાસ જોરદાર થાય છે. આનાથી ફાયદો શું? ઉગાવો સારો થશે, મૂળિયા ઊંડે સુધી જશે અને જમીન ફળદ્રુપ બનશે. ચાલો હવે વાત કરીએ વચ્ચેના તબક્કાની. 25 થી 45 દિવસ એટલે છોડના ગ્રોથનો સમય. આ ટાઈમે છોડ ફટાફટ મોટો થાય છે, એટલે એને સુપર લાઈફ જેવું સંતુલિત પોષણ આપવું પડે છે. આનાથી છોડ એકદમ તંદુરસ્ત બને છે અને એની ડાળીઓ અને પાંદડા પણ મસ્ત વિકસે છે. હવે આવે છે સૌથી અગત્યનો સમય, 45 થી 60 દિવસ એટલે કે ફૂલ બેસવાનો સમય. વધારે ફૂલ બેસે અને ખરી ના જાય એના માટે મેજિક મેજિટ અને મલ્ટીપંચનો છંટકાવ જરૂરી છે. આનાથી ફૂલ વધારે આવશે, ખરતા અટકી જશે અને છોડને તાણવાથી રાહત મળશે. અને હવે આવ્યો છે છેલ્લો તબક્કો, 60 થી 75 દિવસનો. હવે ફળીમાં દાણા ભરાશે. દાણા સારા ભરાય, વજન વધે અને તેલનો ઉતારો સારો આવે એના માટે ટ્રાન્સફોર્મનો સ્પ્રે કરો. એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, તલમાં પાણી ન ભરાવવું જોઈએ અને દવા સવારે કે સાંજે જ છાંટવી. બસ આ જ તો છે સ્માર્ટ ખેતી. ઓછો ખર્ચો અને ઉત્પાદન વધારે. બીજું શું જોઈએ? તમે તલના પાકમાં સારા ઉત્પાદન માટે કયો નુસ્ખો અજમાવો છો? નીચે કોમેન્ટમાં બીજા ખેડૂત ભાઈઓને પણ જણાવો.